નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગ એક્ઝામ્પલરનું સોલ્યુશન માટે આપણો આ પાર્ટ 1 છે. અહીં પાર્ટ 1માં આપણે બહુવૈકલ્પિક પ્રશ્નનું સોલ્યુશન કરીશું. બહુવૈકલ્પિક પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપણી સામે આપેલો છે, જેમાં કહ્યું છે કે એક કસનળીમાં એક એસિડનું દ્રાવણ અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરવામાં આવે ત્યારે શું થશે. અહીં એક કસનળીમાં એસિડનું દ્રાવણ અને એક કસનળીમાં બેઝનું દ્રાવણ લીધેલું છે. બંનેને મિશ્ર કરવામાં આવે છે ત્યારે આપણે શીખી ગયા છીએ કે જ્યારે એસિડ અને બેઝને મિશ્ર કરવામાં આવે છે ત્યારે ક્ષારનું નિર્માણ થાય છે અને તાપમાન છે એ વધતું જોવા મળે છે. જે આપણે NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ તમે ખોલો તો આપણે પ્રકરણ 2માં પાર્ટ 1-2માં આ શીખી ગયા છીએ કે એસિડ અને બેઝને મિશ્ર કરતાં ક્ષાર બને છે, ક્ષાર અને પાણી બને છે અને દ્રાવણનું તાપમાન વધે છે. તો તેના માટેના ઓપ્શન આપણે જોતા જઈએ. પહેલો વિકલ્પ આપેલો છે કે દ્રાવણનું તાપમાન વધશે. સાચું છે, દ્રાવણનું તાપમાન વધે છે. બીજું, દ્રાવણનું તાપમાન ઘટશે, જે ખોટું છે. ત્રીજું, દ્રાવણનું તાપમાન તે જ રહે છે, એ પણ ખોટું છે. ચોથું, ક્ષારનું નિર્માણ થશે, એ સાચું છે. તો આપણો સાચો વિકલ્પ છે 1 અને 4. તો 1 અને 4 જેમાં આવતા હોય એવો વિકલ્પ આપણો ડી છે. તો ડી વિકલ્પ આપણો સાચો. આગળ જોઈએ બીજો પ્રશ્ન. અહીં બીજા પ્રશ્નમાં આપેલું છે આપણે કે એક જલીય દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. નીચેનામાંથી કયા દ્રાવણની વધારે માત્રા ઉમેરવાથી આ ફેરફાર ઉલટાવી શકાય. હવે આપણે શીખી ગયા છીએ બેલાભુ. બેલાભુ એટલે કે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. તો આપણે અહીં કહ્યું છે કે એક જલીય દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો એનો અર્થ એવું થયો કે એ જે જલીય દ્રાવણ છે એ એટલે કે બેઝ હોવું જોઈએ. હવે આપણે કહ્યું છે કે નીચેનામાંથી કયા દ્રાવણની વધારે માત્રા ઉમેરવાથી આ ફેરફાર ઉલટાવી શકાય. આપણે ફેરફાર ઉલટાવવો છે. ભૂરું લિટમસ પેપર છે એને લાલ બનાવવું છે. તો એનો અર્થ એવો થાય કે એ ભૂલા એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે છે. અહીં દ્રાવણ બેઝિક છે. આપણે અંદર એસિડ ઉમેરીએ તો જ એ દ્રાવણ છે એ તટસ્થ થશે. જો બેઝના પ્રમાણમાં એસિડ ઉમેરીએ તો તટસ્થ થશે, પણ એનાથી પણ વધારે એસિડ ઉમેરશું તો દ્રાવણ છે એ એસિડિક થશે. અને જો ફેરફાર ઉલટાવવો હોય તો આપણે આ જે દ્રાવણ છે એની અંદર એસિડ ઉમેરવું જોઈએ. તો એના માટે ઓપ્શન આપેલો છે ખાવાનો સોડા. ખાવાનો સોડા એ બેઝ છે. ચૂનો એ પણ બેઝ છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પણ બેઝ છે. હાઇડ્રોક્લોરિક એસિડ એ સ્ટ્રોંગ એસિડ છે. એટલે કે અહીં એસિડ છે એ ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયા છે ઉલટાવી શકાય. તો આપણો ઓપ્શન છે ઓપ્શન ડી સાચો છે. પહેલો, બીજો અને ત્રીજો ખોટો વિકલ્પ છે. આ ચોથો વિકલ્પ ડી સાચો આપણા માટે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કહ્યું છે એક ભેજવાળા દિવસે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુની બનાવટ દરમિયાન આ વાયુને સામાન્ય રીતે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી સંરક્ષક નળીમાં પસાર કરવામાં આવે છે. સંરક્ષક નળીમાં લીધેલ કેલ્શિયમ ક્લોરાઇડનું કાર્ય એ આપણે પ્રયોગ પણ જોઈ ગયા છીએ અને આકૃતિ પણ આપણે NCERTની ટેક્સ્ટ બુકમાં આપેલી છે. આ આકૃતિ યાદ કરાવી દો તમને. એ આકૃતિ આપણે જોઈએ એટલે તમને વધારે યાદ આવશે કે આ શું કહેવા માગે છે. તો જોઈએ આકૃતિ.
અહીં આકૃતિ આપેલી છે, તેમાં આપણે જોઈએ છીએ કે અહીં હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ આપણે અહીં મેળવવાનો છે. તો શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ છે એ અહીં મેળવવા માટે આપણે અહીં એ પ્રયોગ એના માટેનો છે કે એસિડ છે એ પાણીમાં ઓગળી અને એનું આયનીકરણ થતું જોવા મળે છે. જો શુષ્ક એસિડ હોય તો તેમાં આયનીકરણ થતું નથી, H+ આયન મુક્ત થતો નથી. એના માટેનો આ પ્રયોગ છે. એટલે અહીં જે શુષ્ક HCl આપણે બહાર કાઢવાનો છે, જો ભેજવાળું વાતાવરણ હોય તો આ વિમોચન નળીમાં ભેજને કારણે એ એસિડ છે એ શુષ્ક રહેતો નથી. તો એ શુષ્ક રાખવા માટે અહીં જો આપેલું છે નીચે આકૃતિમાં કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળી. તો આવી રક્ષક નળી છે એ અહીં રાખવામાં આવે છે કે જેથી કરીને વાતાવરણનો ભેજ છે એ કેલ્શિયમ ક્લોરાઇડ શોષી લે અને એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ શુષ્ક આપણે મળે. તો અહીં કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી સંરક્ષક નળી છે તેનું કાર્ય ભેજને શોષી લેવાનું છે એ આપણે ખ્યાલ આવે છે. તો હવે આનો જવાબ આપણે આપી શકીએ. એના માટે પહેલું છે ઉત્પન્ન થયેલ વાયુને શોષવાનું કાર્ય કરે છે, એ ખોટું. વાયુને ભેજયુક્ત કરવાનું કાર્ય કરે છે, એ ખોટું છે. ભેજયુક્ત કરવાનું કાર્ય કરતા નથી, પણ ભેજવિહીન અથવા તો ભેજ મુક્ત કરવાનું કાર્ય કરે છે. ત્રીજું, વાયુમાંથી ભેજને શોષવાનું કાર્ય કરે છે, સાચું. કારણ કે કેલ્શિયમ ક્લોરાઇડનું કાર્ય વાયુમાંથી ભેજને શોષવાનું છે. ચોથું, ઉત્પન્ન થયેલ વાયુમાંથી Cl- આયનો શોષવાનું કાર્ય કરે છે, એ પણ ખોટું. તો આપણો જવાબ છે વિકલ્પ સી, વાયુમાંથી ભેજને શોષવાનું કાર્ય કરે છે. આગળ પ્રશ્ન 4 આપેલો છે, જેમાં નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી? સ્ફટિક જળ ધરાવતા ક્ષાર ઘણા બધા છે, જેમાં અહીં આપેલું છે સ્ફટિકમય કોપર સલ્ફેટ. એ સ્ફટિકમય કોપર સલ્ફેટ એ સ્ફટિક જળ ધરાવતો છે. ખાવાનો સોડા, તો અહીં ખાવાનો સોડા જેનું રાસાયણિક સૂત્ર છે NaHCO3. અહીં આપણે જોતા હતા કે સ્ફટિક જળ ધરાવતો ક્ષાર, જેમાં કોપર સલ્ફેટ એ આપણે જોઈ ગયા કે સ્ફટિક જળ ધરાવે છે. તેનું સૂત્ર જો આપણને યાદ હોય તો કોપર સલ્ફેટનું સૂત્ર, સ્ફટિક જળ ધરાવતું સૂત્ર છે CuSO4.5H2O. આ સ્ફટિકમય કોપર સલ્ફેટનું સૂત્ર છે, જેમાં 5H2O એ એનો સ્ફટિક જળ ધરાવે છે એનું પ્રૂફ છે. આગળ બીજું છે ખાવાનો સોડા. તો ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર છે NaHCO3. તો અહીં સ્ફટિક જળ ધરાવતું નથી, કારણ કે તેની સાથે પાણી જોડાયેલું નથી. એટલે આ ઓપ્શન સાચો છે. ઉપરનો સ્ફટિક જળ ધરાવે છે એટલે એ નહીં આવે. આગળ જોઈએ ધોવાનો સોડા. તો ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર આપણે લખીએ તો Na2CO3.10H2O છે. એટલે કે ધોવાનો સોડા છે એ પણ અહીં સ્ફટિક જળ ધરાવે છે, કારણ કે .10H2O છે. જ્યારે ચોથું આપેલું એટલે એ પણ નથી. અને ચોથું છે જીપ્સમ. તો જીપ્સમની પણ આપણે ખ્યાલ છે કે જીપ્સમ છે એ પણ અહીં રાસાયણિક સૂત્ર છે CaSO4.2H2O. એટલે કે એ પણ સ્ફટિક જળ ધરાવે છે. તો એ પણ ઓપ્શન ખોટો. તો સ્ફટિક જળ ન ધરાવતો હોય એવો ખાવાનો સોડા છે. આ બાકીના છે ત્રણે ત્રણ એ સ્ફટિક જળ ધરાવતા છે.
આગળ જોઈએ, પાંચમો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે કારણ કે તે ખાલી જગ્યાનો ક્ષાર છે. અહીં સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે એવું કહ્યું છે અને કારણ કે તે ખાલી જગ્યાનો ક્ષાર છે. તો સોડિયમ કાર્બોનેટનું આપણે રાસાયણિક સૂત્ર લખીએ, Na2CO3. સોડિયમ કાર્બોનેટ છે એ ખાલી જગ્યાનો ક્ષાર છે. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ ઓપ્શન આપેલા છે. તો કોઈ પણ આપણને જે ક્ષાર આપેલો છે એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવવાની હોય, કારણ કે આ જે ક્ષાર મળે છે એ ક્ષાર આપણે એસિડ અને બેઝ દ્વારા જ મળે છે. એસિડ અને બેઝને મિશ્ર કરવામાં આવે ત્યારે ક્ષાર અને પાણી મળે છે. તો આપેલો ક્ષાર છે અને આ પાણી છે, એ બંનેની પ્રક્રિયા કરવામાં આવે તો અહીં જો એના આયનોમાં Na+ આયન અને CO3- આયન મુક્ત થાય છે. એ જ રીતે પાણીની અંદર જોઈએ તો પાણીની અંદર H+ આયન અને OH- મુક્ત થતા જોવા મળે છે. હવે આપણે આગળ જોઈ ગયા કે ક્ષારની અંદર પહેલો જે ધન આયન છે એ બેઝનો હોય છે અને ઋણ આયન છે એ એસિડનો હોય છે. તો અહીં આ ધન આયન એ બેઝનો છે, તો અહીં જે માઇનસ ઋણ આયન છે પાણીનો એ આની સાથે જોડાશે અને બનાવશે NaOH. આ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે, જ્યારે H+ અને CO3- જોડાય અને બનાવશે અહીં H2CO3 એસિડ, જે નિર્બળ એસિડ છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીં જે મળે છે ક્ષાર એ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડથી મળે છે. આપણે આગળ પણ જોઈ ગયા છીએ, આ પણ તમે યાદ રાખી શકો છો કે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ કયા છે એ ખાસ યાદ રાખવાનું છે. તો પ્રબળ બાકીના બધા છે એ નિર્બળ છે. પ્રબળ એસિડમાં HCl, H2SO4 અને HNO3 આ પ્રબળ એસિડ છે, જ્યારે પ્રબળ બેઝમાં NaOH, KOH અને CaOH ટ્વાઇસ છે. આ 3 એસિડ પ્રબળ છે, આ 3 બેઝ પ્રબળ છે, બાકીના બધા જ નિર્બળ છે. તો અહીં NaOH એટલે પ્રબળ બેઝ થાય અને અહીં આ 3માંથી એક પણ આ એસિડ નથી, આપણે આપેલું એસિડ છે એ નિર્બળ છે એમ કહી શકાય. તો આના ઉપરથી આપણે જવાબ આવશે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ ગોતીએ તો પહેલો ઓપ્શન પ્રબળ બેઝ પ્રબળ એસિડ ખોટો છે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ એ પણ ખોટું છે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, આપણે નિર્બળ એસિડ છે અને બેઝ પ્રબળ છે એ વિધાન પણ ખોટું. ડી છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ, જે આપણું આ વિધાન સાચું કરે છે. અહીં આપેલું છે પ્રબળ બેઝ નિર્બળ એસિડ અથવા તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. તો ડી ઓપ્શન સાચો છે. આ ખાસ નોટ કરી લેજો. 3 એસિડ જે પ્રબળ છે અને આ 3 બેઝ જે પ્રબળ છે, બાકીના બધા જ નિર્બળ હોય છે. આગળ છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે, તેનો સ્વભાવ ખાલી જગ્યા છે. કેલ્શિયમ ફોસ્ફેટનું રાસાયણિક સૂત્ર આપણે જોઈએ તો Ca3PO4 ટ્વાઇસ. આ કેલ્શિયમ ફોસ્ફેટ છે જે એક ક્ષાર છે. આ ક્ષાર છે, કોઈ પણ ક્ષાર હોય તો હમણાં જ ઉપર જોઈ ગયા તેની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે ખ્યાલ આવી જાય કે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ કોના દ્વારા બનેલો છે. તો અહીં પણ આપણે એનું જોઈએ તો Ca એનો અર્થ એવો Ca2+ PO4- 3
એના આયનો છે, જ્યારે પાણીના આયનો H+OH-. તો અહીં આની સાથે પ્રક્રિયા થશે અને બનાવશે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હમણાં જ આપણે ઉપર જઈ ગયા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. જો પ્રબળ બેઝ હોય અને સામે એસિડ છે H+PO4, તો અહીં જે એસિડ છે H3PO4 એ નિર્બળ છે. તો બેઝ પ્રબળ છે, એસિડ નિર્બળ છે. તો આનો અર્થ એવો થાય કે કેલ્શિયમ ફોસ્ફેટ છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે, કારણ કે અહીં બેઝ પ્રબળ બને છે. અહીં બેઝ પ્રબળ છે અને આના દ્વારા એસિડ એ નિર્બળ છે. આ એસિડ નિર્બળ છે અને બેઝ છે પ્રબળ બને છે. બેઝ પ્રબળ હોય, નિર્બળ એસિડ હોય ત્યારે એનો સ્વભાવ બેઝિક હોય છે. તો કેલ્શિયમ ફોસ્ફેટનું બાહ્ય જે દાંતનું બાહ્ય આવરણ છે એ તેનો સ્વભાવ બેઝિક હોય છે એમ કહી શકાય. આગળ 7મો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે એક માટીના નમૂનાને પાણી સાથે મિશ્ર કરી ઠરવા સ્થિર થવા દેવામાં આવે છે. સપાટી પર રહેલું પારદર્શક પ્રવાહી pH પેપરને પીળાશ પડતા નારંગી રંગનું બનાવે છે. ખાસ આપણે ખ્યાલ જ છે, આ પ્રયોગ પણ કરી ગયા છીએ. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી પ્રકરણ 2માં તમે એના જુદા જુદા પાર્ટ આપેલા છે, તેમાં તમે જોઈ શકો છો. તો આ પ્રયોગ આપણે કરેલો છે માટીની pH માપવા માટેનો. અને pHમાં આપણે જોઈ ગયા છીએ કે જો pH પેપર પર નારંગી, લાલ, નારંગી અને યલો આ કલર હોય તો તે એસિડિક સ્વભાવ ધરાવે છે એવું કહી શકાય. તો અહીં pH પેપર પીળાશ પડતા નારંગી રંગનું બનાવે છે એટલે કે એ જમીન એસિડિક છે એવું કહી શકાય. હવે કહ્યું છે આગળ કે નીચેનામાંથી કયું આ pH પેપરનો રંગ લીલાશ પડતો ભૂરો બનાવશે. લીલાશ પડતો ભૂરો એટલે કે એને તટસ્થ કરવાનું છે. તો અહીં જે જમીન છે એ એસિડિક છે અને આપણે એને તટસ્થ કરવી છે. તો એસિડને તટસ્થ કરવા માટે આપણે એમાં બેઝ ઉમેરવો જોઈએ અથવા તો એના પ્રતિ એસિડ ઉમેરવો જોઈએ. પ્રતિ એસિડ એટલે એસિડનું નિવારણ કરી શકે એવું. તો એનું નિવારણ કરી શકે છે બેઝ. તો એના માટે હવે ઓપ્શન જોઈએ. લીંબુનો રસ ઓપ્શન ખોટો છે, કારણ કે પોતે જ એસિડ છે એટલે જમીનને વધુ એસિડિક બનાવશે. વિનેગાર એ પણ ખોટું છે, કારણ કે વિનેગાર પણ સ્વભાવે એસિડિક છે અને તે પણ જમીનને હજુ એનાથી પણ વધારે એસિડ બનાવે છે. ત્રીજું છે સામાન્ય મીઠું. તો સામાન્ય મીઠું એ તટસ્થ ગુણ ધરાવે છે જેનાથી જમીનને કોઈ ફરક પડશે નહીં. અને ચોથું છે પ્રતિ એસિડ, જે આપણો જવાબ સાચો છે. પ્રતિ એસિડ એટલે કે એસિડનું નિવારણ કરે એને પ્રતિ એસિડ કહેવાય છે એટલે કે બેઝ. અહીં તો ઓપ્શન ડી આપણો સાચો છે. આગળ 8મો પ્રશ્ન આપેલો છે, નીચેનામાંથી કયું એસિડિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ આપે છે. આપણે એસિડની પ્રબળતાનો સાચો ક્રમ ચડતા ક્રમમાં દર્શાવવાનો છે. તો એના માટે પાણી તટસ્થ હોય છે એટલે સૌ પ્રથમ પાણી તટસ્થ, ત્યારબાદ એસિટિક એસિડ અને ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ, જે આપણો ઓપ્શન સાચો છે કારણ કે પાણી તટસ્થ હોય છે. ત્યારબાદ એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે એટલે કે એની pH છે એ પાણીની 7 હોય છે. પાણીની pH 7 હોય છે. એના કરતાં ઓછી એસિટિક એસિડની હોય છે અને એના કરતાં ઓછી હાઇડ્રોક્લોરિક એસિડની હોય છે. તો આપણો આ જે ક્રમ છે એ સાચો છે. આ આપણો ચડતો ક્રમ છે એસિડિકતાના પ્રમાણે. આ તટસ્થ, ત્યારબાદ એસિડ અને વધારે સાંદ્ર એસિડિક. આગળ આપ્યું છે પાણી, ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ. ખોટું છે, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ એસિડ છે. ત્રીજું એસિટિક એસિડ, પછી પાણી તટસ્થ છે. આ બંને એસિડ વચ્ચે ના આવે એ પણ ખોટું છે. ડી છે હાઇડ્રોક્લોરિક એસિડ
પાણી અને એસિટિક એસિડ એ પણ ખોટું છે. તો આપણો ઓપ્શન છે એ. આગળ 9મો પ્રશ્ન. 9મા પ્રશ્નમાં આપેલું છે કે જો સાંદ્ર એસિડના થોડા ટીપા અકસ્માતે એક વિદ્યાર્થીના હાથ પર ઢોળાય છે તો શું કરવું જોઈએ? અહીં વિદ્યાર્થીના હાથ પર સાંદ્ર એસિડના ટીપા ઢોળાય છે. હવે સાંદ્ર એસિડ છે, આપણે પ્રકરણ 2માં શીખી ગયા કે કોઈ પણ એસિડ છે તેને ઓછું કરવા માટે આપણે એમાં બેઝવાળું જે છે પદાર્થ એ આપણે લગાડવો જોઈએ, અથવા તો અંદર બેઝવાળો પદાર્થ છે એ મૂકવો જોઈએ, જેથી કરી એસિડ બેઝનું તટસ્થીકરણ થાય અને એનું નિવારણ થઈ શકે. તો એના માટે કહ્યું છે, જોતા જઈએ. જેમાં પહેલો ઓપ્શન આપેલો છે એ કે મીઠાના દ્રાવણ વડે હાથને ધોવો જોઈએ. આપણે જાણીએ છીએ જો એસિડના ટીપા પડ્યા હોય અને મીઠાના દ્રાવણ વડે ધોઈએ તો મીઠું ખારું હોય છે, જેથી કરીને બળતરા ખૂબ વધે છે. માટે મીઠાના દ્રાવણ વડે હાથ ધોવા જોઈએ નહીં. આપેલો વિકલ્પ ખોટો. બીજું, હાથને તાત્કાલિક પુષ્કળ પાણી વડે ધોવા જોઈએ. બિલકુલ સાચું, કારણ કે એસિડ પડ્યું છે એટલે તમે પાણીથી ધોવો એટલે એસિડ મંદ પડવા માંડે છે, એટલે એસિડનું અહીં મંદન થતું જોવા મળે છે, એટલે અહીંયા સુધીનું સાચું છે. આગળ કહ્યું છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બોનેટની લુગદી એટલે કે પેસ્ટ લગાડવી જોઈએ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3 ખાવાનો સોડા. આ ખાવાનો સોડા છે એની લુગદી અથવા તો પેસ્ટ બનાવીને લગાડવી જોઈએ, જે સાચું છે, કારણ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય છે, એ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને એસિડ હોય તેનું તટસ્થીકરણ પણ કરે છે, જેથી આપણને રાહત મળે છે. એટલે કે આ લુગદી લગાડવાથી એ વિદ્યાર્થીના હાથમાં ઘણું બધું રિલેક્સ ફીલ થશે. માટે બી ઓપ્શન સાચો છે. સીમાં કહ્યું છે હાથને પુષ્કળ પાણી વડે ધોયા પછી હાથ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લગાડવું જોઈએ. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, પરંતુ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ લગાડતા ખૂબ જ બળતરા થાય છે, માટે પ્યોર પ્રબળ બેઝ લગાડવું જોઈએ નહીં. એટલે આપેલું વિધાન ખોટું છે, જેમાંથી રેસિસ પણ થતા જોવા મળે છે હાથ પર. ડી, એસિડને પ્રબળ બેઝ આલ્કલી વડે તટસ્થ કરવો જોઈએ. તો એસિડ હાથ ઉપર પડ્યું છે તો સીધું જ પ્રબળ બેઝ આપણે એની ઉપર લગાડી શકતા નથી, કારણ કે પ્રબળ બેઝ છે એ તેનાથી હાથને વધારે નુકસાન થશે, બળતરા થશે, એટલે સીધું પ્રબળ બેઝ આપણે લગાડી શકીએ નહીં. તો આપેલો વિકલ્પ પણ ખોટો. તો આપણો જવાબ છે વિકલ્પ બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, જેમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને જ્યારે એસિટિક એસિડમાં ઉમેરવામાં આવે છે ત્યારે વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 ને આપણે એસિટિક એસિડમાં ઉમેરીએ ત્યારે વાયુ ઉત્પન્ન થાય છે એવું કહ્યું છે. તો આપણે જોતા જઈએ. અહીં NaHCO3 એસિટિક એસિડ એટલે CH3COOH. અહીં વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન થાય છે એનું સમીકરણ લખીએ તો અહીંથી જે બને છે એ સોડિયમ કાર્બોક્સિનેટ આયન બને છે, CH3COONA. સોડિયમ કાર્બોક્સિનેટ આયન બને છે. આ ઉપરાંત પાણી ઉત્પન્ન થાય છે અને આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે સમીકરણના અંતે. તો અહીં જે વાયુ ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે
તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે હવે આપણે લખવાનું છે, આ બધા ઓપ્શન વિચારવાના છે. આપણે સમીકરણ જોઈ ગયા, તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો એના માટે પહેલું વિધાન આપેલું છે કે તે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. આ વાયુ કાર્બન ડાયોક્સાઇડ એ તો આપણે ખ્યાલ જ છે કે જ્યારે ચૂનાનું પાણી એટલે કે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, માટે સાચું છે. બીજું, તે સળગતી અગરબત્તીને ઓલવે છે. આ પણ વિધાન સાચું છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ આગ ઓલવવાનું કાર્ય કરે છે, માટે તે સળગતી અગરબત્તી છે કે પાતળી સળી છે તેને ઓલવી નાખે છે, એટલે એ પણ સાચું. ત્રીજું, તે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓગળે છે. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં તે ઓગળે છે એ વિધાન છે એ પણ આપણું સાચું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં તે ઓગળે છે. અને ચોથું કીધું છે કે તે તીવ્ર વાસ ધરાવે છે. તો આપેલું વિધાન ખોટું, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાસ વિહીન વાયુ છે, માટે તે વાસ ધરાવતો નથી. તો આપણા વિકલ્પ 1, 2, 3 સાચા છે. 1, 2, 3 વિધાન સાચા હોય એવો વિકલ્પ છે વિકલ્પ બી. તો આપણો જવાબ છે વિકલ્પ બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. 11મા પ્રશ્નમાં આપેલું છે કે સામાન્ય મીઠું રસોડામાં વપરાય તે સિવાય કાચા માલ તરીકે બનાવવા વપરાય છે. અહીં કહ્યું છે કે સામાન્ય મીઠું જે આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ, એક રસોડામાં તો રસોઈમાં તો વાપરીએ જ છીએ, આ સિવાય કાચા માલમાં કઈ જગ્યાએ વપરાય છે તેની વાત કરી છે. તો અહીં એના માટે આપેલું છે પહેલું ધોવાના સોડા. તો કે ધોવાના સોડા જેનું રાસાયણિક સૂત્ર છે Na2CO3 10H2O. તો અહીં આપણે સામાન્ય મીઠું એટલે કે આપણે NaClની વાત કરી છે, NaCl માટેની વાત કરી છે. તો અહીં જે ધોવાનો સોડા છે તે બેકિંગ સોડામાંથી બને છે, અને બેકિંગ સોડામાં NaCl પ્લસ NH3 પ્લસ CO2 હોય છે, અને જેમાંથી સોડિયમ બાયકાર્બોનેટ બને છે, અને એ સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા મળે છે. તો આની અંદર આપણે NaClનો ઉપયોગ થાય જ છે, કારણ કે ધોવાનો સોડા બનાવતી પહેલાં આપણે બેકિંગ સોડા બનાવવો પડે છે, અને એ બેકિંગ સોડા બનાવ્યા બાદ તેમાંથી આપણે ખાવાનો સોડા મળે છે, અને આ ખાવાના સોડાને ગરમ કરતાં તેમાંથી ધોવાનો સોડા મળે છે. તો અહીં બેકિંગ સોડા બનાવવા માટે NaClનો ઉપયોગ થાય છે, માટે એની અંદર જરૂર પડે છે. ત્યારબાદ બીજું છે વિરંજક પાવડર બનાવવા માટે. તો બ્લીચિંગ પાવડર બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરતા નથી. બેકિંગ પાવડર બનાવવા માટે જ ઉપયોગ કરીએ છીએ, બેકિંગ સોડા માટે ઉપયોગ કરીએ છીએ, બ્લીચિંગ પાવડર બનાવવામાં ઉપયોગ કરતા નથી. ત્રીજું છે ખાવાનો સોડા. હમણાં જ જોઈ ગયા કે ખાવાના સોડામાં તો કે બેકિંગ સોડામાંથી એ ખાવાના સોડામાં એનો ઉપયોગ થાય છે, સાચું છે. ચોથું ફોડેલો ચૂનો. તો કે ફોડેલા ચૂનામાં પણ ક્યાંય મીઠાનો ઉપયોગ થતો નથી, એટલે વિધાન ખોટું. તો આપણે વિધાન પહેલું અને ત્રીજું સાચું છે. પહેલું અને ત્રીજું હોય એવો ઓપ્શન છે સી. તો આપણો જવાબ છે વિકલ્પ સી. આગળ જોઈએ 12મો પ્રશ્ન, જેમાં કહ્યું છે ખાવાના સોડા એટલે કે બેકિંગ પાવડરનો એક ઘટક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. બીજો ઘટક કયો છે? આપણે જોઈ ગયા એક ઘટક ખાવાના સોડામાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, અને બીજો ઘટક છે ટાર્ટરિક એસિડ. અહીં ખાવાનો સોડા જે આપેલો છે એમાં ખાસ યાદ રાખવાનો છે કે ખાવાના સોડામાં એક ઘટક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે બેકિંગ પાવડરમાં. અહીં
આપેલું છે ખાવાનો સોડા અને બેકિંગ પાવડર એ બંને વસ્તુ અલગ છે. આ ખાસ યાદ રાખવું. ખાવાનો સોડા જેમાં આપણે સોડિયમ બાયકાર્બોનેટ હોય છે, જ્યારે બેકિંગ પાવડર છે એ બેકિંગ પાવડરમાં ખાવાનો સોડા સાથે સાથે ટાર્ટરિક એસિડ પણ હોય છે. તો અહીં ખાવાનો સોડા અને બેકિંગ પાવડર બંને વસ્તુ જુદી છે. અહીં ભલે આપણને ઓપ્શનમાં બ્રેકેટ કરીને આપેલું છે, પણ અહીં આપણે બેકિંગ પાવડર લેવાનો છે, ખાવાના સોડા નહીં. પરંતુ બેકિંગ પાવડર આપણે લઈએ તો પણ ચાલે કે બેકિંગ પાવડરમાં એક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, એટલે કે ખાવાનો સોડા, અને બીજો છે ટાર્ટરિક એસિડ. આ ટાર્ટરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બંનેથી બેકિંગ પાવડર બને છે. તો આપણે ઓપ્શન છે પહેલું હાઇડ્રોક્લોરિક એસિડ નહીં પરંતુ ટાર્ટરિક એસિડ સાચું છે, બાકીના બધા ખોટા છે. આગળ જોઈએ 13મો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ ખાલી જગ્યા હોય છે. જે આપણે NCERTની ટેક્સ્ટબુકમાં આપેલું જ છે કે ટૂથપેસ્ટ એ બેઝિક સ્વભાવ ધરાવે છે. તો અહીં આપણો જવાબ છે સી વિકલ્પ, બેઝિક સ્વભાવ. આ ખાસ બોર્ડમાં પણ ઘણીવાર પૂછાય છે. યાદ રાખો, આપણે જે બ્રશ કરીએ છીએ એમાં ટૂથપેસ્ટ વાપરીએ છીએ એ ટૂથપેસ્ટનો સ્વભાવ બેઝિક હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14, જેમાં આપેલું છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું કહ્યું છે કે pH વધારે એસિડ પ્રબળ. અહીં કહ્યું છે જો pH વધારે હોય તો પ્રબળ એસિડ હોય. આપેલું વિધાન ખોટું. જેમ pH ઓછી એમ એસિડની પ્રબળતા વધુ હોય છે. બીજું છે pH વધારે એટલે એસિડ નિર્બળ. આ સાચું છે. જો pH વધતી જાય, જેની pH 1 હોય એ પ્રબળ એસિડ છે, એનાથી નિર્બળ 2, એનાથી નિર્બળવાળો 3, એનાથી નિર્બળવાળા 4, એનાથી નિર્બળવાળા 5, એનાથી નિર્બળવાળો 6 અને 7 pH થાય એટલે તટસ્થ થાય છે. જેમ pH વધતી જાય છે એમ એસિડ નિર્બળ થતો જાય છે. તો અહીં pH વધારે એમ એસિડ નિર્બળ, તો વિધાન સાચું છે. આગળ જોઈએ કે pH ઓછી એમ બેઝ પ્રબળ. જેમ જેમ pH ઓછી થતી જાય તેમ બેઝ છે એ pH ઓછી થતી જાય એમ બેઝ છે એ પ્રબળ થતો જાય. એ પણ ખોટું છે. તો 7 પછી pH આવે છે 8, એ નિર્બળ બેઝ છે. 9, 10, જેમ જેમ pH વધતી જાય એમ બેઝ છે એ પ્રબળ થતો જાય છે. તો ઓછી એમ પ્રબળ નહીં, પરંતુ જેમ pH ઓછી એમ બેઝ નિર્બળ હોય અને જેમ pH વધે એમ બેઝ પ્રબળ થાય છે. તો અહીં pH ઓછી તો નિર્બળ બેઝ થાય છે. વિકલ્પ 4 સાચો. તો અહીં બીજો અને ચોથો બે વિધાન સાચું છે. બીજું અને ચોથું વિધાન સાચું હોય એવો વિકલ્પ છે આપણી પાસે વિકલ્પ ડી. ડી વિકલ્પ સાચો. આગળ 15મો પ્રશ્ન આપેલો છે, જેમાં કહ્યું છે કે પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની pH હોય છે. પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની pH કેટલી હોય છે? તો આપણે જાણીએ છીએ કે પાચન કરવા માટે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, એસિડિક હોય છે પદાર્થ. તો અહીં pH એની ઓછી હોય તો જ એસિડિક થાય. તો તેની pH 7 કરતાં ઓછી હોવી જોઈએ. તો ઓપ્શન એ આપણો સાચો છે, 7 કરતાં ઓછી. 7 કરતાં વધારે હોય તો બેઝ થાય, 7 હોય તો તટસ્થ થાય, અને 0 હોય તો પ્રબળ એસિડિક થાય, જે પણ નુકસાન કરે છે. માટે બાકીના વિકલ્પો ખોટા. જવાબ છે વિકલ્પ એ. આગળ 16મા પ્રશ્નમાં, જ્યારે થોડાક પ્રમાણમાં એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે નીચેનામાંથી કઈ ઘટના બને છે?
થોડાક પ્રમાણમાં એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે. તો અહીં એસિડનું મંદન થતું જોવા મળે છે, જે પણ આપણે NCERTની ટેક્સ્ટ બુકમાં જોઈ ગયા છીએ. તો અહીં જવાબ આવશે મંદન. અને આ સિવાય આયનીકરણ પણ થતું જોવા મળે છે, કારણ કે એસિડની પાણીમાં ઓગળવામાં આવે ત્યારે પાણી સાથે પ્રક્રિયા થઈ અને એસિડમાંથી છે એ આયનો છૂટા પડે છે. તો અહીં આયનીકરણ થાય છે અને મંદનની ક્રિયા થતી જોવા મળે છે. તો તેના માટે પહેલો અને ત્રીજો વિધાન સાચું હોય એવો વિકલ્પ છે વિકલ્પ બી. તો આપણો જવાબ છે વિકલ્પ બી. આગળ જોઈએ આપણે પ્રશ્ન 17મો. 17મા પ્રશ્નમાં આપેલું છે કે દ્રષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ બેઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકે છે? દ્રષ્ટિની અશક્તતા ધરાવતો વિદ્યાર્થી એટલે કે જોઈ શકતો નથી એવો વિદ્યાર્થી છે, જે એસિડ બેઝ સૂચક તરીકે એસિડ છે કે બેઝ છે એવા કયા સૂચકનો ઉપયોગ કરીને એ જાણી શકશે? તો એના માટે પહેલું કીધું છે લિટમસ પેપર. તો અહીં લિટમસ પેપર એસિડ અને બેઝ ઉપર રંગ પરિવર્તન દર્શાવે છે. તો વિદ્યાર્થી દ્રષ્ટિ માટે અશક્ત છે, માટે એ રંગ પરિવર્તન જોઈ શકશે નહીં, માટે આપેલો વિકલ્પ ખોટો. બીજું આપેલું છે હળદર. તો હળદર પણ એક સૂચક છે જે પોતાનો રંગ પરિવર્તન કરે છે, બેઝની સાથે જોડાય અને પોતાનો રંગ છે એ લાલ કરે છે, આપણે જાણીએ છીએ. તો એ પણ દ્રષ્ટિની અશક્તતા વાળો વિદ્યાર્થી જોઈ શકશે નહીં, માટે એ પણ ખોટું છે. ત્રીજું આપેલું છે વેનીલા અર્ક. તો વેનીલા અર્ક એ સાચો વિકલ્પ છે, કારણ કે વેનીલા અર્ક છે એ ઓલ્ફેક્ટરી સૂચક છે, ઇન્ડિકેટર છે, એટલે કે ઘ્રાણેન્દ્રિય ઇન્ડિકેટર છે કે જે એસિડ અને બેઝિક પદાર્થ હોય એના સંપર્કમાં આવે ત્યારે તેની વાસ છે એ આવતી જોવા મળે છે, સૂંઘવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી અશક્ત છે દ્રષ્ટિ માટે. તો વેનીલા અર્કમાં જે વાસ આવે છે એ વાસના આધારે એ એસિડ છે કે બેઝ છે તેનો પરિચય મેળવી શકશે. તો આપેલું વિધાન સાચું. પોટુનિયા પર્ણ એ પણ રંગ પરિવર્તન દર્શાવે છે, જે જોઈ શકતો નથી, માટે આપેલો આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ સી. આગળ જોઈએ 18મો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે નીચેનામાંથી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? અહીં પદાર્થ કયો છે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ ન આપતો હોય એવો પદાર્થ કયો છે? તો એના માટે આપણે જોતા જઈએ. પેલું આપેલું છે આરસ. આરસ એટલે કેલ્શિયમ કાર્બોનેટનો જ ઉપયોગ થાય છે એમાં. આરસ એટલે એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, CaCO3. ચૂનાનો પથ્થર. તો ચૂનાનો પથ્થર છે એમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. આ બંનેની HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે CaCl2 અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થતું જોવા મળે છે. ત્રીજું છે ખાવાનો સોડા. તો ખાવાનો સોડા એટલે NaHCO3 છે, તેની પણ HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે NaCl, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ચૂનો. અહીં ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરીએ તો CaCl2 અને પાણી મળે છે, અહીં કાર્બન ડાયોક્સાઇડ મળતો નથી. એટલે આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી ચૂનો. આટલી બધી લાંબી પ્રક્રિયા ન કરવી હોય તો આપણે એમ પણ કરી શકીએ કે આરસ એટલે કેલ્શિયમ કાર્બોનેટ. તો અહીં જો કાર્બન છે એ જે ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ એમાં પણ કાર્બન જોવા મળે છે. ખાવાના સોડામાં NaHCO3 એની અંદર પણ આપણે કાર્બન અહીં જોવા મળે છે. જ્યારે ચૂનાનો પથ્થર
તો એમાં ક્યાંય કાર્બન જોવા મળતો નથી. આ કેલ્શિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરિનના પરમાણુ છે, કાર્બનના પરમાણુ છે નહીં. તો અહીં કાર્બન ડાયોક્સાઇડ નથી આપતો એવો પ્રશ્ન પૂછ્યો છે, તો આ ડીમાં કાર્બન ક્યાંય છે જ નહીં, તો અહીં આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે નહીં. જ્યારે ઉપરના ત્રણેયના રાસાયણિક સૂત્રમાં કાર્બન છે, માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. આ રીતે પણ તમે એને સમજી શકો અને યાદ રાખી શકો. આગળ 19મા પ્રશ્નમાં કહ્યું છે, નીચેનામાંથી કયું સ્વભાવે એસિડિક છે? તો એના માટે લીંબુનો રસ એસિડિક છે, આપણે જાણીએ છીએ. માનવનું રુધિર એ પણ એસિડિક છે. ચૂનાનું પાણી જે આપણે જોઈએ છીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ ચૂનાનું પાણી જે છે એ, અને ત્રીજું આપેલું અહીં લીંબુનો રસ એ એસિડિક છે. માનવનું રુધિર જેની pH 7.4 જેટલી છે, માટે એ એસિડિક નથી પણ બેઝિક સ્વભાવ ધરાવે છે, એટલે આપેલો વિકલ્પ ખોટો. ચૂનાનું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે પ્રબળ બેઝ છે, માટે એ પણ ખોટું. પ્રતિ એસિડ એટલે કે બેઝ સ્વભાવ ધરાવતા હોય, એસિડનું નિરાકરણ કરે એને પ્રતિ એસિડ કહેવાય છે, એટલે એ પણ બેઝિક સ્વભાવ હોય છે, એ પણ ખોટું. તો આપણો વિકલ્પ છે એ લીંબુનો રસ એ સ્વભાવે એસિડિક છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 20. અહીં 20મા પ્રશ્નમાં આપેલું છે, જેમાં આકૃતિ આપેલી છે અને કહ્યું છે કે વિદ્યુત વિભાજન દ્રાવણ ઇલેક્ટ્રોલાઇટ દ્વારા વિદ્યુત પ્રવાહના નિદર્શનના પ્રયાસ માટે નીચેનું સાધન આકૃતિ 2.1માં ગોઠવવામાં આવ્યું હતું. નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? આમાંથી કયા વિધાનો સાચા છે એ આપણે કહેવાનું છે. જેમાં પહેલું છે કે બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એસિડિક નથી. અહીં જે દ્રાવણ લીધેલું છે મંદ NaOHનું, એ એસિડિક નથી એટલે બલ્બ પ્રકાશિત નહીં થાય એવું કહ્યું છે. તો એ ખોટું છે, કારણ કે એસિડિક હોય તો જ બલ્બ પ્રકાશિત થાય એવું જરૂરી નથી. અહીં જે એસિડ કે બેઝ છે એનું આયનીકરણ થાય તો એના આયનો જે મુક્ત થાય છે એના દ્વારા બલ્બ છે પ્રકાશિત થાય છે. તો અહીં બેઝ છે પણ એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને આયનીકરણ થવાને કારણે બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે, એટલે આપેલું વિકલ્પ ખોટો છે. બીજું, બલ્બ પ્રકાશિત થશે કારણ કે NaOH પ્રબળ બેઝ છે અને સુવાહકતા માટે આયનો પૂરા પાડે છે, જે સાચું છે. ત્રીજું, બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે પરિપથ અપૂર્ણ છે. તો આકૃતિમાં જે પરિપથ આપેલો છે એ અહીં પૂર્ણ પરિપથ જ છે, માટે એ વિકલ્પ પણ ખોટો. ત્યારબાદ ચોથો વિકલ્પ આપેલો છે કે બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના પ્રકાર પર આધાર રાખે છે. તો એ વિકલ્પ પણ આપણો ખોટો. તો આપણો જવાબ છે વિકલ્પ બી. બીજો વિકલ્પ હોય એવો છે આપણે સી. તો આપણો જવાબ છે વિકલ્પ સી. આગળ આપેલો છે 21મો પ્રશ્ન. 21મા પ્રશ્નમાં કહ્યું છે કે નીચેનામાંથી કોનો ઉપયોગ સોનાને ઓગાળવા માટે થાય છે? સોનાને ઓગાળવા માટે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ નહીં, સલ્ફ્યુરિક એસિડનો નહીં, નાઇટ્રિક એસિડનો નહીં, પરંતુ એક્વા રિજિયાનો ઉપયોગ થાય છે. આ એક્વા રિજિયા, જેને આમ્લ રાજા પણ કહેવામાં આવે છે, જે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, અને એક્વા રિજિયા છે એ નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેમાં નાઇટ્રિક એસિડનું પ્રમાણ 1 હોય છે અને હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ 3 હોય છે.
ખૂબ જ સ્ટ્રોંગ એટલે કે ખૂબ જ પ્રબળ એવા નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડનો 1:3 જેટલો ભાગ લઈ એક્વા રિજિયા બનાવવામાં આવે છે, જે સોનાને ઓગાળે છે. આ સિવાય પ્લેટિનમને ઓગાળવા માટે પણ આ એક્વા રિજિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં એક્વા રિજિયા કેવું હોય છે એ આપણે એક ફોટોગ્રાફ્સમાં જોઈએ. અહીં એક્વા રિજિયાની આકૃતિ અહીં ફોટો આપેલો છે. હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ બંનેનું મિશ્ર કરવામાં આવે છે. એમાંથી અહીં એક્વા રિજિયા બનાવવામાં આવે છે, જે ઓરેન્જ કલરનો આપણે પ્રવાહી જોવા મળે છે. ખૂબ જ સ્ટ્રોંગ એસિડ છે એક્વા રિજિયા, અને જે સોનાને ઓગાળવા માટે, આ ઉપરાંત પ્લેટિનમને ઓગાળવા માટે પણ એક્વા રિજિયાનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આમ આપણે એક્વા રિજિયા કેવું હોય છે એ આપણે જોઈ ગયા. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 22મો. 22મા પ્રશ્નમાં કહ્યું છે કે નીચેનામાંથી કયો એક ખનિજ એસિડ નથી? અહીં નીચેનામાંથી કયો એક ખનિજ એસિડ નથી? ખનિજ એસિડ એટલે કે મિનરલ એસિડ નથી. તો અહીં મિનરલ એસિડ એટલે કે જે એસિડ આપણે એમ કહીએ કે નોન લિવિંગ થિંગ અથવા તો જે નિર્જીવ પદાર્થ છે એમાંથી બનતો હોય એ ખનિજ એસિડ હોય છે, અને જે સજીવમાંથી બનતો હોય એ ખનિજ એસિડ હોતો નથી. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ખનિજ એસિડ છે. સાઇટ્રિક એસિડ, તો સાઇટ્રિક એસિડ આપણે જોઈએ છીએ ખાટા ફળો હોય એમાંથી બને છે. તો સાઇટ્રિક એસિડ એટલે કે જે જીવંત વસ્તુ છે એમાં રહેલું છે. તો જીવંત વસ્તુ હોય એની અંદર કોઈ દિવસ ખનિજ એસિડ હોતો નથી. તો અહીં સાઇટ્રિક એસિડ છે એ ખનિજ એસિડ નથી. તો આપણો વિકલ્પ સાચો છે, વિકલ્પ બી. એ ખોટો. સલ્ફ્યુરિક એસિડ પણ નોન લિવિંગ એસિડ નથી, અને નાઇટ્રિક એસિડ પણ નહીં. આપણો જવાબ છે સાઇટ્રિક એસિડ, કારણ કે ખનિજ એસિડ એ લિવિંગ થિંગમાંથી જોવા મળે છે, જીવંત વસ્તુઓમાંથી. તો ફળો છે એ બધા જીવંતમાંથી બને છે, માટે સાઇટ્રિક એસિડ એ ખનિજ એસિડ નથી. આગળ 23મો પ્રશ્ન કહ્યું છે કે નીચેનામાંથી કયો એક બેઝ નથી? તો એના માટે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. KOH જે પણ પ્રબળ બેઝ છે. NH4OH જે પણ નિર્બળ બેઝ છે, કારણ કે પાછળ OH- આયન આવે છે, એ બધા બેઝ છે. પરંતુ અહીં ડી છે એમાંય પાછળ OH આવે છે, પરંતુ અહીં તે પાણી સાથે પ્રક્રિયા કરી OH- આયન મુક્ત કરતા નથી, માટે ડી છે એ આપણો વિકલ્પ સાચો છે. C2H5OH એટલે આપણો વિકલ્પ સાચો છે ડી. આ બધા બેઝ છે, જ્યારે આ બેઝ નથી. આગળ જોઈએ 24મો પ્રશ્ન, જેમાં કહ્યું છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આપણે અહીંથી ખોટું વિધાન પસંદ કરવાનું છે. પહેલું કહ્યું છે બધા ધાતુ કાર્બોનેટ્સ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તો આપેલું વિધાન સાચું છે. બીજું, બધા ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને એસિડ આપે છે. તો એ આપણું વિધાન ખોટું છે. પ્રકરણ 2ની શરૂઆતમાં જ આપણે વાત કરી ગયા કે બધા જ ધાતુ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને એસિડ આપતા નથી. એટલે આ આપણો વિકલ્પ છે એ બી વિકલ્પ સાચો છે. પહેલો વિકલ્પ સાચો નથી. ત્રીજું, કેટલીક ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન આપે છે. એ પણ સાચું છે. કેટલાક અધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે છે, એ પણ સાચું છે. પણ આપણે સાચું ન હોય એવું ગોતવાનું છે. સાચું ન હોય એવો વિકલ્પ આપેલો છે, વિકલ્પ બી, જે આપણો જવાબ છે, વિકલ્પ બી.
આગળ જોઈએ 25મો પ્રશ્ન. 25મા પ્રશ્નમાં કહ્યું છે કોલમ એમાં આપેલ રાસાયણિક પદાર્થોને કોલમ બીમાં આપેલ તેમના યોગ્ય ઉપયોગ સાથે જોડો. પહેલું આપેલું છે બ્લીચિંગ પાવડર. તો બ્લીચિંગ પાવડરનું આપણે જાણીએ છીએ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કપડામાં રંગને દૂર કરવા માટે કરીએ છીએ. તો અહીં આપેલો છે એમાં ત્રીજો રંગહાર, રંગને દૂર કરવા માટે, એટલે અહીં આવશે વિકલ્પ 3. ત્રીજું આપેલું છે બીજું ખાવાનો સોડા. ખાવાના સોડાનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે ખાવાનો સોડા જે છે એનો ઉપયોગ કાચની બનાવટમાં પણ થતો. અહીં ખાવાનો સોડા એનો ઉપયોગ આપણને આપેલો જ છે કે ખાવાનો સોડા એ પ્રતિ એસિડ તરીકે વર્તે છે, કારણ કે ખાવાના સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ આપણે પ્રતિ એસિડ તરીકે કરીએ છીએ. કંઈ પણ કીડી ચટકો ભરે કે મધમાખી ડંખ મારે તો પણ એ એસિડ જે હોય છે ફોર્મિક એસિડ, એના નિવારણ માટે આપણે પ્રતિ એસિડ તરીકે ખાવાના સોડાનો લેપ ત્યાં લગાડીએ છીએ. તો અહીં બીજાની સામે આવશે કોલમ બીનો ચોથો પ્રતિ એસિડ. આગળ જોઈએ ધોવાનો સોડા. અહીં ધોવાનો સોડાનો ઉપયોગ તો એ કાચની બનાવટમાં પણ થતો જોવા મળે છે, એટલે કે એક વિકલ્પ. સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ છે એ H2 અને Cl2ની બનાવટમાં વપરાય છે, તો અહીં આવશે વિકલ્પ 2. 3, 4, 1, 2 એવો વિકલ્પ આવતો હોય એવો છે 3, 3, પછી 4, 2 અને 1. તો આપણે જોતા જઈએ એના માટે 3, 4, 2, 1. તો અહીં જો વિકલ્પ સી 3, 4, 1 અને 2, તો આપણો વિકલ્પ સાચો છે વિકલ્પ સી. આગળ જોઈએ 26મો પ્રશ્ન. 26મા પ્રશ્નમાં કહ્યું છે કે સમાન સાંદ્રતા ધરાવતા અને સમાન કદ ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે અને મળતા દ્રાવણના પીએચ પેપર વડે ચેક કરવામાં આવે છે. કેવો રંગ મળશે? આકૃતિ 2.2માં આપેલ રંગ માર્ગદર્શિકાનો તમે ઉપયોગ કરી શકો છો. અહીં આપણે લેવાનું છે સમાન સાંદ્રતા ધરાવતો અને સમાન કદ ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. સમાન કદ ધરાવે છે, સમાન સાંદ્રતા ધરાવે છે, પ્રબળ એસિડ છે, પ્રબળ બેઝ છે, અને તેનાથી આપણે તટસ્થ એસિડ મળે, તટસ્થ ક્ષાર મળે છે અને પાણી મળે છે. અહીં તટસ્થીકરણ થાય છે માટે તેની pH 7 હોવી જોઈએ. તો અહીં તેનો રંગ છે એ પીળાશ પડતા લીલા, આવા લીલા રંગનો હોવો જોઈએ. આગળ જોઈએ આપણે એના વિકલ્પમાં. તો વિકલ્પ આપેલો છે સી પીળાશ પડતો લીલો, એ વિકલ્પ સી આપણો સાચો છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 27મો. 27મા પ્રશ્નમાં આપેલું છે 27મો પ્રશ્ન જોઈએ કે જ્યારે HCl ગેસને પાણીમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે નીચેનામાંથી શું સાચું કે સાચા છે? તો અહીં HCl ગેસને જ્યારે પાણીમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેનું આયનીકરણ થતું જોવા મળે છે, જે આપણે જાણીએ છીએ, અને આયનીકરણ થવાથી હાઇડ્રોનિયમ આયન છે એ મુક્ત થતા જોવા મળે છે. તો અહીં આપેલું છે કે તે સંયોજન હોવાથી દ્રાવણમાં તેનું આયનીકરણ નહીં થાય. તો અહીં આયનીકરણ થાય છે માટે વિકલ્પ ખોટો. બીજું, તેનું દ્રાવણમાં આયનીકરણ થાય છે, સાચું. ત્રીજું,
તે દ્રાવણમાં હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયન બંને આપે છે. તે દ્રાવણમાં હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયન બંને આપે છે, એ ખોટું. ચોથું, તે હાઇડ્રોજન આયનના પાણીના અણુ સાથેના જોડાણથી દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયન આપે છે, એ સાચું. અહીં HClનું પાણી સાથે પ્રક્રિયા થઈ અહીં H3O પ્લસ હાઇડ્રોનિયમ આપે છે આયન અને Cl માઇનસ આયન મુક્ત કરે છે. તો અહીં તે હાઇડ્રોનિયમ આયન આપે છે. આ હાઇડ્રોનિયમ આયન છે એ આપે છે. તો અહીં બીજો અને ચોથો વિકલ્પ હોય એવો વિકલ્પ છે વિકલ્પ સી. તો આપણો સી વિકલ્પ સાચો. આગળ 28મો પ્રશ્ન આપેલો છે. નીચેનામાંથી કયું વિધાન એસિડ માટે સાચું છે? તો પહેલું છે કડવું અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. એસિડ માટે કહ્યું છે તો આપણે યાદ કરી લઈએ આપણું સૂત્ર એ ભૂલા, એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. અને આપણે જાણીએ છીએ કે એસિડ સ્વાદમાં ખાટા હોય છે. તો અહીં કડવું અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, વિધાન ખોટું. બી, તો કે ખાટું અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ના, એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એટલે આપેલું વિધાન ખોટું. સી, ખાટું અને ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, વિકલ્પ સી સાચો. ડી, કડવું અને ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, એ પણ ખોટું. તો આપણો જવાબ છે વિકલ્પ સી. આગળ 29મો પ્રશ્ન આપેલું છે. હાઇડ્રોક્લોરિક એસિડના મંદ જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયું હાજર હશે? હાઇડ્રોક્લોરિક એસિડના મંદ જલીય દ્રાવણમાં HCl છે એની અંદર મંદ જલીય દ્રાવણ એનું કરવાનું છે, તો એનાથી હાઇડ્રોનિયમ આયન બને છે. હમણાં જ આપણે સમીકરણ જોઈ ગયા H3O પ્લસ Cl માઇનસ. તો અહીં આ રીતે એના દ્રાવણમાં આ રીતે આયનો જોવા મળે છે. તો એના માટે વિકલ્પ એ સાચો છે, બાકીના બધા વિકલ્પ છે એ ખોટા છે. તો જવાબ છે વિકલ્પ એ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 30મો. 30મા પ્રશ્નમાં આપેલું છે ક્લોર આલ્કલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સાચું નિરૂપણ ઓળખો. ક્લોર આલ્કલી પ્રક્રિયા છે તો સમીકરણ આપણે લખીએ. ક્લોર આલ્કલી પ્રક્રિયામાં NaCl મીઠાનો ઉપયોગ થાય છે, પાણી સાથે એની પ્રક્રિયા થાય છે અને તેમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, ક્લોરીન વાયુ બને છે અને એની સાથે સાથે હાઇડ્રોજન ગેસ પણ છૂટો પડે છે. સમીકરણનું અહીં સમતુલિત કરીએ તો આ સમીકરણ સમતુલિત છે એમ કહી શકાય. NaCl એકવીયસ છે, એ જ રીતે પાણી લિક્વિડ સ્વરૂપમાં હોય, NaOH મળે છે એકવીયસ સ્વરૂપમાં હોય છે અને ક્લોરીન વાયુ ગેસ સ્વરૂપે અને હાઇડ્રોજન પણ ગેસ સ્વરૂપે હોય છે. આ રીતે ક્લોર આલ્કલી પ્રક્રિયાનું સમીકરણ આપણી સામે આપેલું છે. હવે આપણે જોતા જઈએ તો અહીં પહેલામાં NaCl લિક્વિડ સ્વરૂપમાં નથી પણ એકવીયસ સ્વરૂપમાં છે, એટલે ખોટું છે. અહીં પણ એકવીયસ સ્વરૂપ આવશે એટલે ખોટું છે. બીજામાં NaCl એકવીયસ H2O એકવીયસ નહીં, અહીં લિક્વિડ પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે, એટલે એ વિકલ્પ પણ ખોટો. આ ઉપરાંત ત્રીજામાં NaCl એકવીયસ પાણી લિક્વિડ સ્વરૂપમાં, NaOH એકવીયસ, Cl2 એકવીયસ નહીં, અહીં ગેસ સ્વરૂપમાં હોય અને હાઇડ્રોજન પણ ગેસ સ્વરૂપમાં હોય છે, માટે એ પણ ખોટું. ચોથું NaCl એકવીયસ પાણી લિક્વિડ, NaOH એકવીયસ ગેસ, Cl2 ગેસ સ્વરૂપે અને H2 ગેસ સ્વરૂપે. તો આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી. આગળ જોઈએ તો આગળ ટૂંક જવાબી પ્રશ્નો છે જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.